ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, મહાસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રિંકલ પરમાર। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ આવેલા જૂના પોલીસ ક્વાર્ટરની હાલત જર્જરિત, દારૂડિયા તથા ગેરપ્રવૃત્તિનો બનેલો અડ્ડો। ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન પાછળ આવેલા જૂના પોલીસ ક્વાર્ટરની હાલત જર્જરિત બની છે। આ જૂના સ્ટાફ ક્વાર્ટરમાં બધી જ અસામાજિક પ્રવૃત્તિઓ થાય છે। આ ખંડેરમાં લાંબા સમયથી દારૂ પીવાય છે। જો કે પોલીસ સ્ટેશન અહીં આવી જતા થોડા અંશે રોક લાગ્યો છે, પરંતુ સંપૂર્ણપણે કોઈ પણ પ્રવૃત્તિઓ બંધ થયેલ નથી। લુખ્ખા તત્વો તથા રોડછાપ રોમિયો પણ અહીં અસામાજિક પ્રવૃત્તિઓ કરવા આવતા હોય છે। આ સમગ્ર વિસ્તારના લોકો આવી અસામાજિક પ્રવૃત્તિઓથી ત્રસ્ત થયા છે, પરંતુ પોલીસ તંત્ર આ ગેરપ્રવૃત્તિઓ પર લગામ લગાવી શકેલ નથી। તો દીવા તળે અંધારાની કહેવત માત્ર ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશન માટે બનેલી હોય તેવું જણાઈ આવે છે। સામાન્ય રીતે પોલીસ તંત્રનું કામ આવી પ્રવૃત્તિ રોકવાનું હોય છે, પરંતુ પોલીસ તંત્રના નાક નીચે આવી પ્રવૃત્તિઓ થવાથી પોલીસ તંત્ર પર અનેક સવાલો ઉભા થયા છે। સાંભળીએ આ વિસ્તારના લોકોને। મારું નામ છે આસિફ। આ સરપટ ગેટ કહેવાય, જૂના તાલુકા પોલીસ સ્ટેશન। આ પાછળ છે ને તાલુકા પોલીસ સ્ટેશનના ક્વાર્ટર છે, બરાબર। અહીંયા આ રૂમ ભૂકંપ પછી આમ ખંડેર ને ખંડેર પડ્યા છે। કોઈ આવતો જ નથી, પૂછા નથી કરતો, આમને એમ પડે। અંદર દારૂ પીએ છે, અંદર માણસો ગેરપ્રવૃત્તિ કરે છે, જેમને તેમ આવે છે। પછી કે હમણાં પોલીસ સ્ટેશન બાજુમાં આવે એટલે હમણાં બીઆઈને કોઈ નથી આવતા, નકા પહેલાં હમણાં અંદર છોકરીઓ આવે ઘણી બધું, અંદર દારૂ પીએ, જેમને તેમ માણસો અંઘેર્યા, કંઈ કોઈ પૂછા જ નથી કરતો, એમને એમ પડ્યું છે ખંડેર જેમ। એ ભૂકંપ પછી એમને એમ પડ્યું છે, કોઈ આવતો જ નથી પૂછા કરવા, જેમ ભૂકંપ થયો તેમને તેમ પડ્યું છે એમને એમ। હા, મારું નામ દિલીપભાઈ। દિલીપ, અમે તો અહીંયા કેટલા વર્ષોથી અહીંયાથી નાનપણથી અહીંયા મોટા થયા છીએ। ભૂકંપ પછી અહીંયાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે અમે અમારી સ્થાનિક અહીંયા અમારા વર્કશોપ છે, લેડીઝો પણ અહીંયા ટ્યુશન ક્લાસ ચાલુ છે બાજુમાં, છોકરીઓ આવ જાવ કરે છે બધા, પણ અહીંયાની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે સાંજના આપણે જોઈએ તો અમે કહી ન શકીએ કોઈને પણ, એમ કે એટલો રોંગ ઉપયોગ થાય છે અહીંયાનો આ વસ્તુનો। ને આ હકીકત પ્રોપર્ટી છે બધી, આની ગવર્મેન્ટની પોલીસની પ્રોપર્ટી છે બધી। અહીંયા બધા તાલુકા પોલીસ સ્ટેશનના ગવર્મેન્ટના બધા મકાનો છે, પણ એટલી જર્જરિત હાલતમાં પડ્યા છે કે એટલો રોંગ ઉપયોગ છે કે વાત જવા દો તમે। એટલે ગવર્મેન્ટને રિક્વેસ્ટ છે કે આનું કંઈક કરે ને આમાં ધ્યાન દે, જ્યાં ધ્યાન દેવાનું છે એમાં દેવાતું નથી, ને બિચારા જે હકીકતમાં જે મહેનત કરે છે એને બિચારા હેરાન કરવામાં આવે છે, ને જ્યાં ધ્યાન દેવું છે ત્યાં ધ્યાન દેવાતું નથી। ભુજની સ્વાદપ્રિય જનતા માટે હોટેલ શક્તિનું નવલું નજરાણું શક્તિ રેસ્ટોરન્ટ આપની સેવામાં 24 કલાક ઉપલબ્ધ છે। રોજ બપોરે ગુજરાતી થાળીનો રસ થાળ માત્ર ₹90 એટલું જ નહીં, આપના માટે પંજાબી અને ચાઇનીઝ તો ખરું જ। ખાસ આપની સેવામાં ગરમા ગરમ વણેલા ગાંઠિયા અને કઢી। આપની એકવારની શક્તિ રેસ્ટોરન્ટની મુલાકાત કાયમી બની રહેશે। અદ્ભુત સ્વાદના ખજાનાનો આનંદ માણવા એકવાર અવશ્ય મુલાકાત લ્યો। સરનામું શક્તિ રેસ્ટોરન્ટ, શિવરામ મંડપ જાગીર, જૂના રેલવે સ્ટેશન રોડ, ભુજ, કચ્છ। સંપર્ક રીતુલ સોનેતા 9825044385, બકુલ સોનેતા 9978195555। ભુજ નગરપાલિકા વિસ્તારની મુલાકાતે આવ્યા ભચાઉના નગરસેવકો લોટસ કોલોનીની મુલાકાત લઈ ખામીઓ જોવા નીકળ્યા, પણ તેમને દારૂના અડ્ડા દેખાયા નહીં। 25 ડિસેમ્બર એટલે અટલ બિહારી વાજપેયીનો જન્મદિવસ। આ દિવસે સમગ્ર ગુજરાતમાં બધી જ નગરપાલિકાઓ એકબીજાના વિસ્તારમાં નિરીક્ષણ કરવા નીકળેલ હતી, પરંતુ માત્ર ઔપચારિકતા નિભાવવા નીકળ્યા હોય તેવું જણાઈ આવેલ હતું। લોટસ કોલોની વિસ્તારમાં માત્ર લટાર મારવા નીકળેલા ભચાઉના નગરસેવકો અને ભાજપાના કાર્યકરોને લોટસ કોલોનીમાં આવેલ આ દારૂનો અડ્ડો દેખાયો ન હતો।
આ વિસ્તારમાં છેલ્લા 2 થી 3 વર્ષ થયા દેશી દારૂની રેલમછેલ જોવા મળે છે. તેવામાં ભાજપાના આ નેતાઓ અને કાર્યકરો લોટસ કોલોની વિસ્તારમાં આંખ આડા કાન કરી માત્ર મીડિયા સમક્ષ મોટી મોટી વાતો કરેલ હતી, પરંતુ અહીંના લોકોની સમસ્યા સાંભળવાની તસદી લીધેલ ન હતી. દરરોજ રાત્રે દેશી દારૂ પીને દારૂડિયા અહીં રહેતા લોકોને પરેશાન કરે છે, છતાં લટાર મારવા નીકળેલા લોકોને આ સામાન્ય પ્રશ્ન નજરે ચડેલ ન હતા. આમ માત્ર ઔપચારિકતા પૂરી કરવા નીકળેલા હોય તેવું જણાઈ આવે છે. આઈજી જાડેજા બચ્ચો બુથ દર્દી કેન્દ્ર માટે શક્તિ કેન્દ્રો ભુજના અને પાર્ટીનો એક પ્રોગ્રામ જે આપ્યો છે પાર્ટીએ, એ આખા બચ્ચોના અમારી ટીમ બચ્ચોથી ભુજ આવ્યા છે બધા, અને બધા કાર્યકરો મિલન અને બધા વોર્ડમાં ફરી અને જ્યાં જ્યાં ખામી છે રોડ રસ્તા પાણીની એને પણ લેતા જઈએ છીએ અને સાથે બધાને મળતા જઈએ છીએ. બરોબર. આજે ભારતીય જનતા પાર્ટી માટે ખુશીનો દિવસ છે અને ભારત દેશ માટે પણ આપણા આદરણીય વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એનો જન્મદિવસ પણ છે. તો આજે પાર્ટીએ આજના દિવસથી ગુજરાત આખામાં એક વિસ્તારકની યોજના, એટલે કે ભુજ શહેરના જે આખી ટીમ હશે એ ભચાઉ જશે કે અંજાર, અલગ અલગ શહેરની ટીમ બીજા શહેરમાં જશે વિસ્તારક તરીકે, અને 3 દિવસ પાર્ટીનો કાર્યકર્તા સંપૂર્ણ ફાળવશે, પૂર્ણ રીતે 3 દિવસ ફાળવશે. એના ભાગરૂપે આજે ભુજ શહેરમાં ભચાઉના કાર્યકર્તાઓને જવાબદારી સોંપી છે, એટલે 14 વોર્ડ અને 14 વિસ્તારક ભચાઉના. સતત 3 દિવસથી દેશી દારૂના જે અડ્ડા મહાસાપુરા ન્યૂઝ અને કચ્છી ટીવી સમાચાર દેખાડી રહી છે. અમારા કેમેરામેન તમને એ દ્રશ્યો દેખાડે છે. એ દ્રશ્યો તમે જોઈને સમજી શકો છો કે આ ગાંધીનું ગુજરાત છે. ગાંધીના ગુજરાતમાં હકીકતમાં દારૂબંધી છે, પણ તે છતાં આ વિસ્તારમાં એટલે ભુજના લોટસ કોલોની વિસ્તારમાં આવેલી આ જગ્યા ઉપર દરરોજ લોકો આવી દારૂ પી અને અહીંયા કોથળીઓ નાખી જાય છે. ડીઆઈજી સાહેબના બંગલાથી માત્ર 100-200 મીટર દૂર જ આવેલી આ જગ્યા ઉપર કોઈ પણ પોલીસ તંત્ર આવતું નથી. પોલીસ તંત્ર આવા લુખ્ખા તત્વો દારૂડિયા વિરુદ્ધ કાર્યવાહી કરે એ લોકહિતમાં છે. જે પોલીસ પ્રજાની રક્ષક છે એ આજે આ દારૂ માફિયાઓ સાથે ભેગી મળી અને આ લોકોને છેતરતી હોય એવું લાગે છે. એમ પોલીસ એની લોકોની રક્ષા તો કરતી નથી. જેમ તેમ પ્રકારે આ દારૂડિયા અને નશેડીએ લોકો અહીંયા આવીને એમને હેરાન કરે છે. પરિણામે લોકો કોઈ કેમેરા સામે આવવા માંગતા નથી. અમર હેર મેકિંગ સલૂન એસી. મેટ્રો સિટીમાંથી ટ્રેની હેર સ્પેશિયાલિસ્ટો દ્વારા ટેકનોલોજી અને સ્ટાઇલો એ પણ એકદમ વ્યાજબી ભાવ સાથે. તો મેળવો આપના રૂપિયાનું પૂરું વળતર. અમારી સેવાઓ સેવિંગ, હેર કટ, હેર મસાજ, હેર કલર, ઇન્ડોલા, લોરિયલ, હેર થેરાપી, હેર સ્પા, ડેન્ડ્રફ ટ્રીટમેન્ટ, હેર લોસ ટ્રીટમેન્ટ, હેર સ્મૂથની, ફ્રેશ ટ્રીટમેન્ટ, ફ્રેશ મસાજ, પિમ્પલ ટ્રીટમેન્ટ, ફેશિયલ, સ્કિન લાઇટિંગ, બોડી સ્પા, બોડી મસાજ એન્ડ બોડી ફેશિયલ. લગ્ન પ્રસંગે મહેંદીના ઓર્ડર લેવામાં આવશે. વરરાજા માટે ખાસ હેર અને ફેસ ટ્રીટમેન્ટ. આપની એકવારની મુલાકાત કાયમી બની જશે. સરનામું B98 અનમ પ્રોવિઝન સ્ટોરની બાજુમાં, આરટીઓ રિલોકેશન સાઇટ, ભુજ, કચ્છ. વધુ માહિતી માટે સંપર્ક કરો નયન આર ભાટી, હેર સ્પેશિયાલિસ્ટ, 8866041226. ભુજ નગરપાલિકાના ગેરેજમાં 2 તોપ ધૂળ ખાતી પડી છે. આ તોપ કોઈ હેરિટેજ સ્થળે ગોઠવાશે તેમ જણાવતા કારોબારી ચેરમેન. ભુજ નગરપાલિકાના કમ્પાઉન્ડમાં આવેલ ગેરેજમાં 2 તોપ ધૂળ ખાતી પડી છે. જે તે સમયે આ તોપો દર્શનીય સ્થળે ગોઠવવાનો પાલિકાનો પ્લાન હતો, તે હજુ સુધી પૂરો થયેલ નથી. આ બાબતે કારોબારી ચેરમેન ઘનશ્યામસિંહ ઠક્કરે હવે તાત્કાલિક તોપને સારી કન્ડિશનમાં બનાવીને હેરિટેજ સ્થળે ગોઠવવાની કામગીરી કરાશે તેવી ખાતરી આપી છે. ભુજ નગરપાલિકાના ગેરેજમાં 2 તોપ કોઈ હેરિટેજ સંગ્રહાલય માટે રાખવામાં ઘણા સમયથી આવી છે. અત્યારે એ સંપૂર્ણ જેમ ભંગારવાળામાં પડી હોય એવી રીતે દેખાઈ રહી છે. તો કારોબારી ચેરમેન શ્રી આપણી સમક્ષ હાજર છે. ભુજનગર સેવા સદને જે તોપ આપ જે તોપની વાત કરો છો એ તોપને સંપૂર્ણ રિનોવેશન કરી રંગ રોગાન કલર
નવી તોપ જેવી થાય એવી હેરિટેજ જગ્યા જે આપણી છે ભુજ શહેરની, એ જગ્યાએ આપણે મૂકવાનું આયોજન કરશું. ના, એ ટૂંકા ગાળામાં જ હેરિટેજ જગ્યા જે નક્કી થઈ ગયું છે. આપણે મહાદેવ ગેટથી જઈએ છીએ એ જગ્યાએ હમીસરના કાંઠે ક્યાં જગ્યા સિલેક્ટેડ કરી એ જગ્યાએ તોપ મૂકવાની આપણી ગણતરી છે. એમ નગર સેવા સદન. ધન્વંતરી આયુર કેર સંપૂર્ણ આયુર્વેદિક દવાઓ એક જ છત નીચે મેળવવા માટેનું એકમાત્ર સ્થળ એટલે ધન્વંતરી આયુર કેર. ભુજમાં કલ્યાણ પર મંજલના પ્રખ્યાત વૈદ્ય ડોક્ટર સુધીર એચ પાલેજા દ્વારા બ્રાન્ડેડ કંપનીઓની આયુર્વેદિક દવાઓ તથા ઉત્તમ દેશી ઔષધિઓનો હોલસેલ તેમજ રિટેલ આયુર્વેદિક સ્ટોલ શરૂ કરાયો છે, જેમાં બાન, હિમાલયા, ઝંડુ, ચરક તેમજ અન્ય પ્રખ્યાત કંપનીઓની દવાઓ વ્યાજબી ભાવે મળી રહેશે. દેશી ઔષધિઓ પણ વ્યાજબી ભાવે હોલસેલ તેમજ છૂટકમાં મળી રહેશે. ભુજની જનતા માટે કલ્યાણ પર મંજલના પ્રખ્યાત ડોક્ટર સુધીર એચ પાલેજા BSAM દર બુધવારે સાંજે 4 થી 8 સુધી અને રવિવારે 9:30 થી 1 વાગ્યા સુધી મળી શકશે. વૈદ્ય ધારા સુરેશ અજાણી BAMS આયુર્વેદ આચાર્ય સોમ થી શનિ સવારે 10 થી 1 અને સાંજે 4 થી 8. દર મહિને પુષ્ય નક્ષત્ર ઉપર જન્મથી 12 વર્ષ સુધીના બાળકોને મફત સુવર્ણ પ્રાશના ટીપા પીવડાવવામાં આવે છે. જૂના હઠીલા રોગો, દમ, ખાંસી, ઉધરસ, લકવા, વા, સાંધાના દુખાવા, પથરી, પેટની તકલીફોનું આયુર્વેદિક પદ્ધતિથી સચોટ નિદાન કરી આપવામાં આવશે. શેમ્પૂ અને માથાનું તેલ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે બનાવવામાં આવે છે. આયુર્વેદિક દવાઓ શાસ્ત્રોક્ત પદ્ધતિથી ઘરે બનાવી આપવામાં આવશે. સ્થળ ધન્વંતરી આયુર કેર, દુકાન નંબર 2, મહેન્દ્ર એપાર્ટમેન્ટ, મર્કેન્ટાઇલ બેંકની બાજુમાં, શાંતિ નિકેતન હોલની પાછળ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. પ્રિતેશ પાલેજા 9879379306. રિતેશ પાલેજા 9913471947. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ભુજ કચેરી સમગ્ર જિલ્લામાં ફેલાતા પ્રદૂષણને કંટ્રોલ કરે છે અને કોઈ પણ પ્રદૂષણ ફેલાવતા એકમની ફરિયાદ મળશે કે જાણ કરાશે તો તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપતા રિજિયોનલ ઓફિસર JD પ્રિયદર્શી. પ્રદૂષણ અંગેના અમારા જે મોનિટરિંગ સ્ટાફ છે, રૂટીન એઝ વેલ એઝ અર્જન્ટ કે જે બી ડાયરેક્શન ઉપરથી આવતા હોય, અમે રોજબરોજ એનું મુલાકાત અહેવાલો લેવાતા હોય છે અને મુલાકાત અહેવાલો લઈ જે ડિફોલ્ટર છે અને જે બી રિપોર્ટ હોય અમે વડી કચેરી ગાંધીનગર મોકલી આપવામાં છે અને એના સામે જે ડિફોલ્ટર છે એના એક્શન લેવાય છે ટાઈમ ટુ ટાઈમ. પાણી પ્રદૂષણ અંગેના એટલે એવા ઇન્ડસ્ટ્રી પાણી પ્રદૂષણ વાળા બહુ ઇન્ડસ્ટ્રી ખાસ નથી. હવા પ્રદૂષણ અંગેના કહી શકાય, પણ હવા પ્રદૂષણમાં જે નિયંત્રણ માટેના પગલાં એ લોકોએ લીધેલા હોય છે ઘણી વખત, બરાબર. તેમ છતાં કંઈક આવું હોય તો અમારી ટીમ ચોક્કસ સજ્જડ પડે અને તાત્કાલિક ધોરણે અમારો જેટલો સ્ટાફ છે ત્યાં સુધી હું મારા લેવલે આ બધાનું મોનિટરિંગ કરાવું છું અને મોનિટરિંગના રિપોર્ટ ટાઈમ ટુ ટાઈમ અમે મોકલી આપીએ છીએ. અમે એક જ વસ્તુ છે લાયસન્સ બાબતની, વી આર વેરી ટ્રાન્સપરન્ટ. અમે કોઈ ઇન્ડસ્ટ્રી ઉદ્યોગોને કંઈ અહીંયા ઓફિસમાં આવવા માંગતા નથી. એ લોકો ના આવે એટલું અમારા માટે બહુ સારું છે. એમને પાસવર્ડ આઈડી એ ઓનલાઈન પર બધે જ એપ્લિકેશન કરે છે. એમને ઓનલાઈન NOC ને કન્સન્ટ મળે છે. પબ્લિક હિયરિંગનો રોલ અમારે, એટલે હું સભ્ય સચિવ છું આ કમિટીમાં અને કલેક્ટર માન્ય ચેરમેન છે અને અધ્યક્ષ પદે હોય છે અને કોઈ પણ પ્રોજેક્ટ આવતો હોય એ પબ્લિક હિયરિંગ માટે સ્થળ નક્કી કરી અમે લોક સુનાવણી રાખવામાં આવે છે. લોક સુનાવણીમાં માત્ર અને માત્ર અમારો રોલ એટલો હોય છે કે પબ્લિકના વાંધા વિરોધ શું હોય છે. આખું ઝોન હોય કે એ ટાઈપના પ્રદૂષણવાળા કે એવો કોઈ ઝોન નથી, સ્કેટર યુનિટો છે. હું માનું છું કે ઘણી વખત પ્લાયવુડ ઇન્ડસ્ટ્રીમાં આપણે લાકડે છે, વુડ બાળે છે, તો વુડ એ પ્લાયવુડમાંથી જે નીકળે છે પણ એ લોકોએ સાયક્લોન ને બધું લગાડેલા હોય છે. એટલે ઘણી વાર ફર્મેન્ટેશન આપણે જ્યારે કોઈ ખોરાક રાંધેલો હોય તો બી આપણે એમાં ફર્મેન્ટેશન તો 2-3 દિવસનો, એટલે આ ફૂડ ઇન્ડસ્ટ્રી હોય તો એનું કદાચ ETPમાં કે આ તે કંઈ બી વસ્તુનું હોય તો એની થોડી ઘણી વાસ આવવાની શક્યતા રહી શકે છે. પણ અમે જે છે હા એટલે ફૂડ ઇન્ડસ્ટ્રી છે એટલે થોડું ઘણું રહેવાનું છે. નવા ઉદ્યોગો થયા છે એટલે અત્યારે નવા મતલબ કે ટાટા પાવરનો છે અને અદાણી છે, એ સિવાયના કોઈક એમાં બી જે ટાટા પાવરને એ લોકોએ સફિશિયન્ટ પ્રકારના ESP અને જે લગાડવાના છે એ લગાવેલા છે. તેમ છતાં કંઈ બી અમને નોટિસ થાય કે ના આમાં છે તો અમે કમ્પ્લીટલી રિપોર્ટ કરીએ જ છીએ. ના, પાયરોલિસિસ પ્રોસેસના યુનિટો હતા આપણે અહીંયા, એને કમ્પ્લીટલી ક્લોઝર અને ડિસ્કનેક્શન કરી અને બંધ કરાવ્યા છે. આવા
ટાઈપના તમારા ધ્યાનમાં નોટિસ હોય તો મને કમ્પ્લીટલી તમે અમને હેલ્પરૂપ થાઓ કે ખરેખર આ જગ્યાએ છે, મારા ધ્યાનમાં અત્યારના હાલમાં હતા એ અમે બંધ કરાવી દીધી. અમારા મેસેજ છે અને હું માનું છું ત્યાં સુધી કંઈ બી પ્રોબ્લેમ થાય તો એટલીસ્ટ મને કોન્ટેક્ટ કરે, યા તો લેખિતમાં કે કોઈ બી રજૂઆત સાચી રજૂઆત આવે તો એમાં હું ખરેખર એમનો આભારી હોઈશ. ભુજ કચ્છની માન્યતા પ્રાપ્ત ડોએકનું એક્રેડિએશન સેન્ટર સૌપ્રથમ ભુજમાં. હવે વિદ્યાર્થીઓને સીસીસીની પરીક્ષા બહારગામ આપવા જવાની જરૂર પડશે નહીં. હવે આપના જ શહેર ભુજમાં રાજ્ય સરકારની કોઈ પણ સરકારી નોકરી માટે જેમ કે શિક્ષણ સહાયક, વિદ્યા સહાયક, પોલીસ કોન્સ્ટેબલ થી એસઆઈ જેવી દરેક પ્રકારની સીધી ભરતી તેમજ બઢતી માટે સીસીસી અભ્યાસક્રમમાં રેગ્યુલર એડમિશન ચાલુ છે. સીસીસી ફેબ્રુઆરી 2014ની પરીક્ષા માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 22/12/2013. વિદ્યાર્થીઓ માટે ફીમાં 20% ડિસ્કાઉન્ટ. અનુભવી શિક્ષકો દ્વારા કોમ્પ્યુટર પૂરું માર્ગદર્શન આપવામાં આવશે. કોઈ પણ કોમ્પ્યુટરની સંસ્થામાં સીસીસી માટે જતા પહેલા અમારા દેવકિશન કોમ્પ્યુટરની અચૂક મુલાકાત લો. ગુજરાત સરકારનો ઠરાવ GR માટે અમારી મુલાકાત લેવી. કચ્છ જિલ્લામાં ડોએક માન્ય અમારા સિવાય કોઈ બ્રાન્ચમાં નથી. દેવકિશન કોમ્પ્યુટર પ્રાઇવેટ લિમિટેડ, 21 આનંદ કોલોની, ડોક્ટર બિપિન ઠક્કરની હોસ્પિટલની સામે, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825120735. શ્રી મહાકાલ સેવા સંસ્થાન શનેશ્વર ધામની ટ્રસ્ટી મંડળની મીટિંગમાં નવી વહીવટી સમિતિની રચના કરવામાં આવી. શનેશ્વર ધામ ટ્રસ્ટની મળેલી મીટિંગમાં મંદિરના અધ્યક્ષની યાદી પ્રમાણે આગામી મુદત માટે નવી વહીવટી સમિતિની રચના કરવામાં આવેલ હતી, જેમાં પ્રમુખ શ્રી ચંદ્રસિંહ જે જાડેજા, ઉપપ્રમુખ વિનોદભાઈ આર ચુડાસમા, મહામંત્રી પદે નવીનસિંહ પી જાડેજા, મંત્રી વાસુભાઈ ડી જેઠી, ખજાનચી ચિંતન આર ઠક્કર, સહખજાનચી સમીરસિંહ ગોરની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ છે. આ નવનિર્મિત સમિતિએ આગામી દિવસોમાં મંદિરનું સંચાલન તથા સેવાકીય પ્રવૃત્તિઓ વધારે સુચારુ રૂપે થાય તે માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવશે. આજની બેઠકમાં ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓએ હાજરી આપેલ હતી. Delta Solar Heater, Evergreen Delta Solar, The Green Warrior, ન્યૂ જર્મન ફોટોન ટેકનોલોજી અને આધુનિકતાનું સંગમ એટલે Delta Solar Heater. હોટ ટીપ ગેલ્વેનાઇઝ સ્ટેન્ડ, MNRE પ્રમાણિત અને ISO 9001 and 2008 અને ISO 14001 કંપની. ડેલ્ટા સોલાર હીટર પર સરકારી સબસિડી મેળવી શકો છો. ડેલ્ટા સોલાર હીટરની વિશેષતાઓ: HDG ટેન્ક, જે ટેન્કની આવરદા વધારે છે. ટેન્કની અંદરની સાઈડમાં કોટિંગ, SS નિપલ, રોકવુડ અને PUF ઇન્સ્યુલેશન. પાણીને શુદ્ધ બનાવવા માટે વોટર સોફ્ટનર તેમજ પ્રેશર પંપની આધુનિક સિસ્ટમ. ઘર, ઓફિસ, હોટેલ, રેસ્ટોરન્ટ, ઇન્ડસ્ટ્રી, કોમર્શિયલ બિલ્ડિંગ, સ્વિમિંગ પુલ, હેલ્થ ક્લબ, હોસ્ટેલ, હોસ્પિટલ વગેરે માટે અતિ ઉપયોગી અને ફાયદાકારક નંબર 1 સોલાર હીટર એટલે ડેલ્ટા સોલાર હીટર. સંપર્ક ઘનશ્યામ સેનેટરી વેર, શ્રી હરિનિવાસ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. ફોન નંબર 257914, મોબાઈલ નંબર 9879479210. ભીડ નાકા બહાર ગટર રિપેરિંગ થયા પછી ભુજ નગરપાલિકાએ ખાડાઓ યોગ્ય રીતે રિપેર ન કરતા લોકોમાં ઉઠતી ફરિયાદ. ભુજમાં ભીડ નાકા બહાર નગરપાલિકાની દુકાનો પાસે ગટર લાઇન રિપેર કરવા 2 થી 3 માસ અગાઉ કરેલા ખાડા માત્ર પૂર નાખી દાટી દેવામાં આવેલ છે. આ ખાડાઓ યોગ્ય રીતે પૂરવામાં આવેલ નથી. માત્ર પૂર નાખી પૂરી દેવાથી આ ખાડાઓમાં વાહનોની અવરજવર વખતે વાહનોને તથા વાહન ચાલકોને ખૂબ જ નુકસાન થાય છે. તો ભુજમાં આવેલા ખાડા ભુજ નગરપાલિકા પૂરશે? મહાન્યુઝની ટીમ તમને દેસરજલ તળાવ રોડ ઉપર ભીડ કહેવાય, ભીડ નાકા પાસે લઈ આવેલી છે અને બતાવવામાં એ આવે છે કે જે નગરપાલિકા દ્વારા કામગીરી કરવામાં આવી હતી ગટરની કે પાણી વોટેવર જે પણ ખાડા ખોદવામાં આવ્યા હતા, હજી પણ આ મોટા મોટા ખાડા એટલા જ ખોદેલા પડ્યા છે ને માથે પૂર નાખી ને માત્ર દાટી નાખવામાં આવ્યું છે. પ્રજાની પણ માંગ છે કે નગરપાલિકા સારા રસ્તા બનાવી નથી શકતી તો જે રસ્તાઓ છે એ શા માટે તોડે છે. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકાના સિરાચા ગામ મધ્યે અદાણી પાવર પ્લાન્ટ, ટાટા પાવર પ્લાન્ટ તેમજ આકાર લઈ રહેલા વિશ્વના મોટામાં મોટા અદાણી વેસ્ટ પોર્ટની તદ્દન નજીક મુખ્ય હાઈવે પર અત્યાર સુધીની કચ્છમાં મોટામાં મોટી 150 એકર બિન ખેતી થયેલ ફૂલી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સાથેની જમીનમાં સરળ માસિક હપ્તેથી પ્લોટો મેળવવાની સુવર્ણ તક, જેમાં આપને મળી શકે છે 80 થી 100 ચોરસ વારના તમામ સુવિધાવાળા પ્લોટો. દર મહિને 54 આકર્ષક ઇનામો, જેમાં 3 મુખ્ય ઇનામો. ટાઉનશીપમાં
વ્હાઇટ હાઉસ પબ્લિક સ્કૂલ આવેલી છે, જે 3 વર્ષથી કાર્યરત છે. 200 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. સાથે સ્કૂલ બસની સુવિધાઓ તો ખરી જ. એસવી સિટી ટાઉનશીપ મુન્દ્રા તાલુકા સિરાચા ગામ મધ્યે આપની આ ટાઉનશીપના ભવિષ્યના પ્રોજેક્ટ ક્લબ હાઉસ, સ્વિમિંગ પુલ, જીમ, પોલિક્લિનિક, ઓપન એર થિયેટર, સુપર માર્કેટ, પાર્ટી પ્લોટ, મલ્ટીપર્પઝ હોલ. આજે જ સંપર્ક કરો. હેડ ઓફિસ સ્વામિનારાયણ ડેવલપર્સ, એસવી સિટી હાઉસ, પહેલા માળે, મિર્જાપર રોડ, ભુજ, કચ્છ. બ્રાન્ચ ઓફિસ કેપિટલ એસોસિએટ્સ, એકોડ હોસ્પિટલ પાછળ, ભુજ, કચ્છ. પ્રોજેક્ટ બાય સ્વામિનારાયણ ડેવલપર્સ, નીરવ રેલોન, હરીશ ગોરસિયા, જીતન રેલોન, જીતેશ ગોરસિયા, હરજી વેકરિયા, ધર્મેન્દ્ર વાઘેલા. કચ્છમાં ચાલી રહેલ રણોત્સવમાં કોન્ટ્રાક્ટ ખાનગી પાર્ટીને અપાયો છે, પણ સેવાઓ માટે સરકારી મશીનરીઓનો ઉપયોગ થઈ રહ્યો છે. ભુજના જનસેવા કેન્દ્રોમાંથી રણોત્સવના 3200 જેટલા એન્ટ્રી પાસ કાઢવામાં આવ્યા. કચ્છમાં શરૂ થયેલ રણોત્સવ બાબતે વ્યાપક ફરિયાદો શરૂઆતથી જ થતી રહી છે. આ ફરિયાદો નિવારવા પ્રવાસન વિભાગે શું કાર્યવાહી કરી છે તે બહાર આવ્યું નથી. ત્યાં આવેલ લોકોની હેલ્થની જવાબદારી, ફાયર સેફટી માટે ફાયર બંબા, એન્ટ્રી પાસમાં તલાટીઓને રોકવા તથા અન્ય કેટલીય સુવિધાઓ માટે સરકારી તંત્રનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે ખાનગી કોન્ટ્રાક્ટરની શું જવાબદારીઓ છે તે પ્રવાસન વિભાગ જાહેર કરતું નથી. અને આ જવાબદારીઓ બાબતે પ્રવાસીઓને જાણ થાય તે માટે કોઈ જાહેરમાં હોર્ડિંગ કે બ્રોશર બનાવેલ નથી. તેથી કોન્ટ્રાક્ટર દ્વારા ત્યાં જે સુવિધા અસુવિધા થાય તે બાબતે કોઈ સ્પષ્ટીકરણ લોકોને મળતું નથી. પ્રવાસન વિભાગ આ વર્ષે કોઈ જવાબ દેવા તૈયાર નથી. શા માટે જવાબ આપતા નથી તે પણ રહસ્ય છે. બીજી તરફ કલેક્ટર કચેરીમાં શરૂ થયેલ જનસેવા કેન્દ્રમાં ગઈકાલ સુધી 2366 મોટા અને 741 નાના બાળકોના રણમાં જવા માટે પાસ ઇસ્યુ થયા છે, જેનાથી સરકારને 2,74,000 રૂપિયા જેટલી આવક થઈ છે. કોઈપણ પ્રવાસી ઓળખપત્રની ઝેરોક્સ લઈને ફોર્મ ભરે તો એડવાન્સમાં પણ પાસ ઇસ્યુ થાય છે, જે એક સુવિધા છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ ફાઇલ. ભુજ પોલિટેકનિક કોલેજના આચાર્ય પર હુમલો થયા બાદ આ આચાર્ય સામે મહિલા કર્મચારીએ જાતીય સતામણીની ફરિયાદ કરી. થોડા દિવસ પહેલા પોલિટેકનિક કોલેજના આચાર્ય ઉપર સાથી મહિલા કર્મચારીને કામનો વધુ બોજ આપી હેરાન કરે છે તેવી વાત ઉપરથી આચાર્યને માર મરાયો હતો અને આચાર્ય ફરિયાદ કરેલ હતી. આ સમગ્ર બનાવ બાદ પ્રકરણે નવો વળાંક આવ્યો છે. કોલેજના આ મહિલા કર્મચારીએ ગઈકાલે 11:45 કલાકે ભુજ પોલીસ સ્ટેશનમાં પ્રિન્સિપલ પંકજ રાયજાદા સામે જાતીય સતામણીની પ્રતિ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ કલમ 354A ની પેટા કલમ 1, 2, 3, 4 હેઠળ નોંધાવી છે. ગઈકાલે ફરિયાદી કલ્પાબેન તેજસભાઈ વિનોદભાઈ કોટક પોતાના પતિ અને પિતાજી સાથે પોલીસ સ્ટેશન આવી અને પોલિટેકનિક કોલેજના પ્રિન્સિપાલ શ્રી પંકજ વિનોદરાય જાડેજા વિરુદ્ધ શારીરિક છેડતીની 354A પેટા કલમ 1 પૈકી 1, 2, 4 મુજબ કલાક 11:45 વાગે ગુનો દાખલ કરાવેલ છે. જેમાં કલ્પાબેન પોલિટેકનિક કોલેજમાં લેક્ચર તરીકે 2002 થી ફરજ બજાવતા હોય તેઓને આ 2008 થી પ્રિન્સિપલ તરીકે ફરજ બજાવતા પંકજભાઈએ અવારનવાર એમને કામનું ભારણ વધારે આપી અને અભદ્ર ઈશારા અને અભદ્ર ભાષા વાપરી અને છેડતી કરતા હોય તે બાબતની ગઈકાલે 11:45 વાગે ગુનો રજીસ્ટર કરાવેલ છે. અને આ કામે તપાસ અમને ડેપ્યુટ કરતા આ કામે ફરિયાદી તેમજ સાહેદોના નિવેદન લેવાની તજવીજ ચાલુમાં છે. અને કોલેજમાં એની સાથે કોઈ ચાલુ સર્વિસ દરમિયાન એમને બોલાયા હોય તો કોઈ અન્ય સાહેદો હોય તો તેઓના પણ સ્ટેટમેન્ટ લેવા માટે પ્રોસિજર કરવામાં આવશે. ભુજ માધાપર રોડ પર મઢુલી પાસે પરોઢે 4:30 કલાકે ઘાસ ભરેલી ટ્રક સળગતા દોડધામ. વીજ કરંટથી આગ લાગી હોવાની શક્યતા. ભુજથી માધાપર જતા ભુજિયાની તળેટીમાં આવેલ મઢુલી પાસે પરોઢના 4:30 કલાકની આજુબાજુ ઘાસની ભરેલી ટ્રકમાં આગ લાગતા એક સમયે ટ્રક ચાલક તથા ટ્રકના ક્લીનર બંને હેબતાઈ ગયા હતા અને તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમનો 100 નંબર ઉપર સંપર્ક કરતા 5 વખત પોલીસ કંટ્રોલ રૂમનો ફોન નો રિપ્લાય થયો હતો. ત્યારબાદ 108નો સંપર્ક સાધતા ઘટના સ્થળે તાત્કાલિક પહોંચી ગયેલ, પણ તેમનું કામ આગ ઓલવવાનું ન હોવાથી તેઓ પરત ફરેલ હતા. ત્યારબાદ ટ્રક માલિક પોતે ચાલીને આરટીઓ રિલોકેશન સાઇટ પર આવેલ ફાયર બ્રિગેડનો રૂબરૂ સંપર્ક કરી તેમને દરવાજા તોડી ઉઠાડેલ હતા
અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવેલ હતું. આમ આપણા સરકારી તંત્રો જો જાગૃત હોત તો મોટી નુકસાની ન થાત. તો સાંભળીએ શું વેદના છે ટ્રક માલિકની. મારું નામ હોતખાનભાઈ. શું આજે સવારના તમારી ગાડીમાં આગ લાગી? સવારમાં 4:30 જો ટાઈમ થયો ત્યારે આગ લાગી હતી મારી ગાડીમાં. એટલે અહીંથી અમે પગે જઈ ને ફાયર બ્રિગેડવાળાને એ સૂતા હતા એને ધક્કો મારી દરવાજા તોડીને એને ઉઠાડ્યું. પછી એક નાનું લઈ આવ્યા હતા. પછી અહીંયા આગ જોઈ બીજા 2-3 મોટા ગાડી લઈને આગ જવામાં આવી. પોલીસમાં ફોન કર્યા તો કોઈ ઉપાડતો ન હતો. પછી એમરજન્સી 108ને ફોન કર્યો. એ પછી અમે અહીંયાથી પગે ગયા, પાછા આવ્યા ત્યારે ફાયર બ્રિગેડ લઈ આવ્યા તે પાછળ 108 આવી અમારા કને. નહીં તો કદાચ ટાઈમ ઉપર જો એ લોકો આવી જાય તો કદાચ જે આટલો નુકસાન અમારો ન થાય, કોઈ દિવસ ન થાય આટલો. 4 લાખ જેવો થયો છે. કાસબા હારીજથી ભરી આવ્યા હતા. અને ક્યાં મૂકવાનું હતું? પાનદરો ગૌશાળામાં મૂકવાનું હતું. આશાપુરા ન્યૂઝ તથા કચ્છી ટીવી સમાચારમાં પ્રસારિત થયેલ સમાચાર બાદ પોલીસ તંત્રએ દેશી દારૂના અડ્ડા તોડી પાડ્યા. ભુજમાં ભીડનાકા બહારના વિસ્તારોમાંની ઝૂંપડપટ્ટીમાંથી દેશી દારૂના અડ્ડાઓ તોડવા પોલીસ તંત્રએ ખૂબ જ કસરત કરેલ હતી. દેશી દારૂના બુટલેગરોએ પોલીસને પસીના છોડાવ્યા હતા, પરંતુ પોલીસ તંત્રની આ કામગીરીને સમગ્ર ભુજના લોકોએ વખાણી હતી. પોલીસ તંત્ર દ્વારા થયેલી કામગીરીમાં કોઈ આરોપીઓ ઝડપાયા ન હતા, પરંતુ દેશી દારૂના અડ્ડાને સંપૂર્ણપણે નાશ કરવામાં આવેલ હતું. આમ પોલીસ તંત્રની કામગીરી આંશિક રીતે સમાજના ભલામાં થયેલ હતી. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. કોંગ્રેસમાં સામેલ થવા તૈયાર ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી મધુ કોડા. દિલ્હીમાં પોલીસને નશીલો પદાર્થ પીવડાવીને મશીન ગન લૂંટી ફરાર થયો ગેંગસ્ટર. બહરીનના રાજદ્વારી જનરલ મોહમ્મદ અબુલ આઝીઝ અલ ખાજા વિરુદ્ધ એક મહિલાની છેડતી કરવા મુદ્દે ફરિયાદ દાખલ. જન લોકપાલ પર બોલ્યા કેજરીવાલ, 15 દિવસમાં જ પાસ કરશું બિલ. ભારતમાં જ નહીં, પાકિસ્તાનમાં પણ ધૂમ 3એ તોડ્યા બધા જ રેકોર્ડ. આમ આદમી પાર્ટીનો પ્લાન, લોકસભા ચૂંટણીમાં બિહારની દરેક 40 સીટો પર ઉતારશે ઉમેદવાર. ભારતના વરિષ્ઠ નેતાઓ પર થઈ શકે છે આતંકવાદીઓનો હુમલો, અબુ ફૈઝલ અને બીજા 2 આતંકવાદીઓનો ખુલાસો. બ્રિટન, યુએસ અને કેનેડામાં કુદરતના કેરથી ક્રિસમસ બગડી. અનેક વિસ્તારોમાં 2 થી 4 ફૂટ જેટલો બરફ છવાયો. દેવ્યાની કેસને મુદ્દે અમેરિકા સમાધાન કરવા તૈયાર. કેસનો ઉકેલ લાવવા માટે બંને દેશો વચ્ચે વાતચીતની જાહેરાત. એસઆઈટી ક્લોઝર રિપોર્ટ અંગે ઝાકિયા જાફરીની પ્રોટેસ્ટ પિટિશનની અરજી અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે ફગાવી. પિતાના નામ પર મળેલ સરકારી બંગલાને 2038 સુધી પોતાની પાસે જ રાખશે લોકસભા સ્પીકર મીરા કુમાર. બિહારની પંચાયતે અવિવાહિત છોકરીઓના મોબાઈલ રાખવા પર લગાવ્યો પ્રતિબંધ. હવે પ્રાઇવેટ પીએફ ટ્રસ્ટથી પણ પૈસા ઓનલાઈન ટ્રાન્સફર કરવું થશે સરળ. ઈપીએફઓની સૂચના સેવા શાખા ઓનલાઈન ટ્રાન્સફર તંત્ર વિકસાવવામાં કાર્યરત. અખિલેશ યાદવના ગામ સૈફઈમાં સ્વિમિંગ પુલના 200 કરોડ રૂપિયા રોકવા પર આઈએએસ સસ્પેન્ડ. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષા દળ અને આતંકવાદીઓ વચ્ચે મુઠભેડ, એક આતંકી ઠાર કરાયો. કેજરીવાલ તરફથી આમંત્રણ મળવા છતાં પણ અન્નાએ કહ્યું કે શપથ ગ્રહણમાં જઈશ કે નહીં તે હજુ નક્કી નથી. બ્રાઝિલમાં પૂરના કારણે મૃત્યુ પામનારની સંખ્યા 32 સુધી પહોંચી. આશરે 50,000થી વધુ લોકોએ ઘર છોડ્યા. ક્રિસમસના દિવસે ઈરાકમાં બોમ્બ બ્લાસ્ટ, 37 લોકોના મોત. અરવિંદ કેજરીવાલ તાનાશાહની જેમ મોદીની ભાષામાં બોલી રહ્યા છે, દિગ્વિજયસિંહનું નિવેદન. પ્રખ્યાત પંજાબી સિંગર નછત્તર ગીલ પર એક મોડેલ પર બળાત્કાર ગુજાર્યા બાદ એમએમએસ ક્લિપ બનાવી બ્લેકમેલ કરવાનો આરોપ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.